ફાઇનલી ગાઈસ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજ તો હું પાણી વારું ખરો મગમાં, એટલે મારા ભાગમાં છે એમાં નહીં, પણ આ શેઠના ભાઈએ વાયેલા હતા ને એ મગમાં પાણી વારું ખરો। આ મગ થોડાક આગળ વાયા હતા એટલે આમાં ફરીઓ અમુક પાકી ગઈ છે। ગાઈસ હવે પાવર જતો રહ્યો છે, વાડીએ જવું ખરો, આવે તારે પાછો આવીશ। તો ગાઈસ હું વારતો તો પાણી, પણ લાઇટ જઈ હતી એટલે પછી આ બધે સાફ સફાઈ કરી નાખી અને પત્તા આ ઢગલો હતો ને પુલે જઈને હરગાઈ દીધો આબાથી આખે લઈ। અને લાઇટ હવે આવી ઠેઠ 11 વાગે, તો લાઇટ નથી ત્યાં સુધી આ બધું પત્તાને એવું સેટે લઈ જઈને હરગાઈ નાખ્યું। ગાઈસ બપોરના 12 વાગી ગયા છે, હવે આપણે વાસળીઓનું એ કરવું છે। લાઇટ જઈ છે તો હાલ અને પાણી પીધું ને સાર નાખી દઉં, પછી આપણે ખાઈ લઈએ। મિત્રો આજ તો હજી લાઇટ 5 વાગે થઈ છે, સવારમાં જતી રહી 2 કલાક જેવી, એટલે હવે જવું જ છે, તૈયારી જ છે। હવે હમણાં પૂરો થઈ જાય પાવર। ગાઈસ હજી લાઇટ જઈ નહીં, 6 વાગે તોય હજી પાવર હે જ। નાકું વાર વાય તો ઓલી વાડી આંબો ક્યાં છે, અહીંયાથી આ ધોરીઓ આવે છે અને આંબા હેઠેથી કેરીઓ ઠેઠ પડીને આયા આવે, અહીંયાથી ધોરિયામાં પડે એટલે ધોરિયામાં હેડી આવે। એક કેરી તો આપણે આ નાકામાં લીધી ને બીજી આ નાકામ પડી છે, આ રહી બીજી ને બીજી હોય તો આપણે જોવા, કારણ કે ધોરિયામાં પવનની પડે એટલે સીધી અહીં જ આવતી રહે। હવે બીજી તો નહીં હોય તો એ જોઈ લા, આપણે આટો મારી લા, હશે તો અહીં જ હશે। નથી, ચાલો આ 2 જ આવેલી છે, અહીંથી તો પાછું કાલનું પાવેલું છે, આ આજનું જ આટલું જ છે, 10-12 નાકા છે। તો હવે જવું ખરો હું વાડીએ, નાખું તો વાર લીધું ને અહીં કાં આંબો છે, અહીંથી આ કેરીઓ પડે ને એટલે તણાઈને અહીંયા જાય, ધોરિયામાં પડે એટલે અહીંયા જતી રહે, બાકી તો અહીં પડી જ હોય। 3 તો પડી જ છે આ, અને બીજી આ પડી, બીજી આ પડી। પવન થાય ને એટલે ખરે પોય। અને આ હે ચીકુડી, હવે ચીકુ તો પૂરા થઈ ગયા હે। કેવું મસ્ત લોકેશન છે ને વાડીનું, ઓલા મકાનની સામે 2 આંબા આવેલા છે, કેરીયું તો એની ખરે જ છે। ઓલો આંબો રહ્યો એ દેશી છે અને આ આંબો કેસર છે। આ એ જો પડી જ છે, જો પવન થાય ને એટલે કેરીયું ખરે। બપોર પછી જ પવન થાય, બપોર પછી વધારે ખરે કેરીયું, સવાર સુધી તો બપોર સુધી વાંધો ના આવે, બપોર પછી જ ખરે કેરીયું।